નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. તો ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ ખરીદી કરી લેજો, કારણ કે દર વર્ષની જેમ નવનીત પબ્લિકેશન કંઈક ને કંઈક નવું લઈને આવે છે, એમ આ વર્ષે નવનીત પબ્લિકેશન દ્વારા તમારા માટે સરસ મજાનો એક નવો ચેન્જીસ લઈને આવ્યો છે અને એ પણ આદર્શ પ્રશ્નપત્રો સહિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયની સાથે તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને અહીંયા આગળ આ વિડીયો પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે એ અસાઇનમેન્ટનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર સોલ્યુશન જો તમને કોઈ ચેનલ ઉપર પ્રાપ્ત થશે તો એ માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી જ તમને પ્રાપ્ત થશે, બાકી તમને ક્યાંય કોઈ જગ્યા ઉપરથી આ તમને પ્રાપ્ત થવાનું નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ આ સોલ્યુશન છે એ તમે નિહાળી લેજો. જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી વધુ ને વધુ તમે શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ આ તૈયારી કરી શકે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી એનો પેટા વિભાગ છે ઈ, એટલે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ઓકે, તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પ્રથમ પરીક્ષા માટે વિકાસ અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, એ તમને ક્યાંથી પ્રાપ્ત કરી શકો, તમારા મનમાં આવો એક પ્રશ્ન થતો હશે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે ને 2025ના વર્ષનું, એ તમે અહીં આગળ આપેલ જે સ્ક્રીન ઉપર વેબસાઇટ આપી છે એ વેબસાઇટના માધ્યમથી પણ તમે મંગાવી શકો છો, અથવા ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અથવા જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક એ ઘર બેઠા મેળવવા માંગો છો તો પણ અમે તમને પ્રાપ્ત કરાવી શકીએ છીએ. માત્ર અને માત્ર 130 રૂપિયા જેવી કિંમતની અંદર તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું તમે ઘર બેઠા મંગાવી શકો છો. ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમે આ તમારી જે તૈયારી છે એ તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. બરાબર, તો શરૂ કરીએ. જોઈએ સ્ક્રીન ઉપર જોવા મળશે વિભાગ બી. વિભાગ બી ની અંદર આપણે જોઈએ. બરાબર, તો વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો પેટા વિભાગ છે ઈ. બરાબર, પેટા વિભાગ ઈ આપણે શરૂ કરીએ, જેની અંદર સૂચના આપણા માટે આવી ચૂકી છે કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. શું? નીચે આપેલા પ્રશ્નોના 10 થી 12 વાક્યોમાં તમારે જવાબ આપવાના છે. બરાબર, આ મુદ્દાસર તમારે જવાબ લખવાના. બરાબર, તમને 3 પ્રશ્નો પૂછાશે પરીક્ષાની અંદર, એમાંથી કોઈ પણ 2 લખવાના અને એના કુલ ગુણ રહેશે 6. આ જે સવિસ્તૃત પ્રશ્નો છે મુદ્દાસર પ્રશ્નો, એ તમને કયા નંબરના પ્રશ્નો પૂછાશે તો જો પ્રશ્ન નંબર 30 થી 32 ની અંદર પૂછાશે. અને પ્રત્યેકના તમને કુલ કેટલા ગુણ પ્રાપ્ત થશે? પ્રત્યેકના તમને કુલ 3 ગુણ મળવા પાત્ર થાય. એટલે કે એક પ્રશ્નના 3 ગુણ, 2 પ્રશ્નો લખો તો તમને 6 ગુણ મળવા પાત્ર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે એ તમને કઈ કાવ્યોમાંથી કયા પદ્યમાંથી તમને પૂછાશે તો આપણે જોઈએ 1, 3, 5, 7, 9, 11 અને 13. આ પદ્યમાંથી તમને આ સવિસ્તૃત પ્રશ્નો છે એટલે કે મુદ્દાસર પ્રશ્નો એ તમને પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? એ લક્ષણો તમારા શબ્દોમાં જણાવવા. બરાબર, અથવા એ પ્રશ્નોના અથવામાં તમને આવો પ્રશ્ન પણ પૂછાય કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો તમે જણાવો. અથવા
એવી રીતે નહીં પૂછાય તો એના અથવામાં તમને પરીક્ષામાં પૂછાય કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે. ત્રણેય પ્રશ્નો એક સમાન છે, બરાબર. પરંતુ તમને ક્વિઝ કરીને જો તમને ગૂંચવણમાં મૂકવા હોય તો આવી રીતે અલગ અલગ પ્રકારે તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે છે. એટલે ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે એનો જવાબ જોઈએ. તો ભાઈ નરસિંહ મહેતા એ વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌનો આદર કરે છે. શું કરે છે? તે સૌનો એ આદર પણ કરે છે. કોણ આદર કરે છે? જે સાચો વૈષ્ણવજન હોય એ સૌનો આદર કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. સાચો વૈષ્ણવજન ક્યારેય કોઈની નિંદા નહીં કરે. તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. કેવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે? કે જેના મન, વાણી અને ચારિત્રમાં ક્યાંય કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ એ દૂર કરે છે, પરંતુ એ મનમાં ક્યારેય પણ ઉપકાર કર્યાનો સહેજે અભિમાન રાખતો પણ નથી. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તેણે ઈચ્છા કામનાનો ત્યાગ પણ કર્યો હોય છે. સાચો વૈષ્ણવજન તે ક્યારેય અસત્ય પણ બોલતો નથી અને પારકા ધનને એ હાથ પણ અડાડતો નથી. સાચો વૈષ્ણવજન એ પારકા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. એનું ચિત્ત એ હંમેશા રામ નામની ધૂનમાં જ એ લીન હોય છે. તેના અંતમાં એ દ્રઢ વૈરાગ્ય હોય છે. સાચો વૈષ્ણવજન તે નિર્લોભી હોય, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેને કામ, ક્રોધ ઉપર તેને વિજય પણ પ્રાપ્ત કરેલો હોય છે. આ સાચા વૈષ્ણવજનના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. અને તમે અલગ રીતે પણ તમે લખી શકો છો, બરાબર. આમાં તમારા જે વૈષ્ણવજન તરીકેના જે સાચા વૈષ્ણવજનના જે લક્ષણો છે એ તમે તમારી રીતે લખી શકો. એટલે આ રીતે તમારે જવાબ તૈયાર કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. શીલવંત સાધુ તમે કોને કહેશો? શીલવંત સાધુ તમે કોને કહેશો? કાવ્યના આધારે તમારે જણાવવાનું છે, બરાબર. કાવ્યના આધારે તમારે આ જવાબ આપવાનો છે. તો આપણે જોઈએ, પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ સાધુ ચરિત્રશીલ હોય છે, બરાબર. જે શીલવંત સાધુ હોય એ કેવા હોય છે? ચરિત્રશીલ હોય છે, ચારિત્રશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય. આથી જ એ પરમાત્માની એમના ઉપર કૃપા વરસે છે, બરાબર. આથી તેમના ઉપર શું થાય છે? પરમાત્માની જે કૃપા છે એ પરમાત્માની કૃપા એ તેમના ઉપર વરસતી પણ જોવા મળે છે. શીલવંત સાધુને પદમાં ગંગા સતી એ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેના જ સંગ કરવાની સલાહ આપે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ એ વિશ્વાસ પણ રહેલો હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. કોણ? જે સાચો અહીંયા ગાડી જે શીલવંત સાધુ છે, બરાબર. એ સાચા શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં શું હોય છે? એકરૂપતા આપણને રહેલી જોવા મળે છે. એ આંખે પહોર દિવ્યાનંદમાં એ રહેતો હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ એ સંસાર તરી જવાય છે. એમની તુર્યા અવસ્થા એ જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે, બરાબર. જે સાચો શીલવંત સાધુ હોય ને એ આ જગતની મિથ્યા મોહમાયાથી એ પર થઈ ગયેલો હોય છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો વિદ્યાર્થી મિત્રો તમને એક મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. અને આ મોકો તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એના માધ્યમથી તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો બેસ્ટ પ્રાઇઝ સાથે તમને આ મોકો પ્રાપ્ત થવાનો છે. કારણ કે ધોરણ 10ના ગણિત વિષયનો બ્રહ્માસ્ત્ર બેચની જે કિંમત છે એ માત્ર ને માત્ર 499 રૂપિયા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયના 2024ના વર્ષની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. 2026ના વર્ષના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં અંગ્રેજી વિષયના બેચની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા.
અને વિદ્યાર્થી મિત્રો મોન્સૂન ઓફરમાં તમને બીજો એક જબરજસ્ત લાભ આપી રહ્યા છે આ 2024ના વર્ષના જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એમાં. અને આ જે લાભ તમને પ્રાપ્ત થશે ને એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમને લાભ પ્રાપ્ત થશે. કારણ કે સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ માત્ર ને માત્ર તમને 199 રૂપિયામાં તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ તમે લઈ લેજો. આ લાભ લેવાનું તમે ભૂલશો નહીં, કારણ કે બિલકુલ બેસ્ટ પ્રાઇસની અંદર તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો આટલી જ ઓફર પૂરતી નથી, આનાથી પણ જબરજસ્ત ઓફરો અમે તમને આપી રહ્યા છે. કારણ કે ગણિત વિષયનો 2024ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે, વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ છે અને અંગ્રેજી વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે, આ ત્રણેય વિષયની જો બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવ છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં અમે તમને આપી રહ્યા છે. કયા? ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો જે કોર્સ લેનાર વિદ્યાર્થીઓને અમે સામાજિક વિજ્ઞાન વિષયનો જે કોર્સ છે ને એ બિલકુલ અને બિલકુલ ફ્રીમાં અમે તમને આપી રહ્યા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ 2024ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે A1 નો જે ટાર્ગેટ લઈને બેઠા છો ને એવા વિદ્યાર્થીઓ માટે નાની નાની બાબતોને પણ અમે ધ્યાનમાં રાખેલી છે અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો અને સાથે તમે તમારા મિત્રોને પણ કહી શકો છો. કારણ કે તમારા મિત્રોને પણ તમે પરીક્ષામાં સાથે પાસ કરીને તમારે આગળ વધવાનું છે. તો ફટાફટ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના જે મનોભાવો છે આ મનોભાવોને કેવી રીતે વ્યક્ત કર્યા છે? સ્વાભાવિક છે કે દીકરીના પિતા તરીકેના પોતાના જે મનોભાવો હોય તેને વ્યક્ત કર્યા, પરંતુ કેવી રીતે વ્યક્ત કર્યા છે અથવા દીકરી ગઝલમાં બરાબર વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો. આવી રીતે તમને અહીંયા આગળ એની સાથે અથવામાં બીજો એક પ્રશ્ન પણ પૂછી શકાય, તો તમારે જવાબ લખવાનો રહે. બરાબર, તો આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ભાઈ દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને એ મૂલવ્યા છે. કવિએ સ્વર્ગની એક એક દેવીમાં એ દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખદ ચંદન જેવી એ સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું એ સૌંદર્ય એ વરસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે. એટલે જ મીઠડી એ દીકરી આપણને લાગે છે. કોઈ વર્ષો સુધી બરાબર કોઈ એ વર્ષો સુધી એ ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે. બરાબર, કોઈ વર્ષો સુધી, અહીંયા ગાડી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાડી વર્ષો સુધી બરાબર વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર એ દીકરી છે. કેવી છે? એ શિલ્પ જેવી રીતે નકશી કોતરની કામ કરીને સરસ મજાની મૂર્તિને એ બનાવે છે, તૈયાર કરે છે. એવી જ રીતે એ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર એ દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત એ હાર મારામાં દીકરી હંમેશા માટે એ ફડકમાં એ દીકરી એ ઉછળતી રહે છે. એ દીકરીના શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને એ દીકરી એ સહારો પણ દે છે. એટલે કે દીકરી પોતાના પિતાને એ વૃદ્ધાવસ્થાની અંદર સાથ સહકાર આપે છે, એને પોતાના માતા પિતાનો એ સહારો બનતી જોવા દે છે. કારણ કે એ જ પિતાએ જ્યારે પોતાની દીકરી નાની હતી ત્યારે એના માથે હાથ ફેરવીને તેને વહાલ કરતા હતા. એ જ હાથ બરાબર એ જ દીકરીને પોતાના આશીષ આપ્યા. એ જ આજે જે દીકરી છે એ કેવી સમજદાર થઈ ગઈ છે, સમજુ થઈ ગઈ છે. અને એ જ દીકરી આજે તેના માતા પિતાના માથે હાથ પણ આપી રહી છે અને એ પોતાના માતા પિતાનો સહારો પણ બની રહેલી જોવા મળે છે. આવી વહાલી દીકરીને કેમે કરીને આપણે ભૂલાય એવો પ્રશ્ન એ પિતાના મનની અંદર ઉદ્ભવતો જોવા મળે છે. જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો એ ભીની થઈ જતી જોવા મળે છે. અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને એ પ્રત્યક્ષ તેમની નજર સામે દેખાય છે. આમ વહાલી અને મીઠડી એ દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશના માટે એ પિતાના હૃદયમાં રહેવાના હોય છે, અથવા તો પિતાના હૃદયની અંદર એ રહેલા હોય છે. આ રીતે તમે જવાબ સરસ મજાનો લખી શકો છો. ચાલો આગળ પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દોમાં વ્યક્ત કરવાનો છો. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી મૌલિકતાને આધારે પણ આ પ્રશ્નનો જવાબ તમે તૈયાર કરી શકો છો. બરાબર, તો આપણે જવાબ જોઈએ.
દીકરી એ તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કારો એના માતા પિતા દ્વારા, પરિવારના સભ્યો દ્વારા એ સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર એ વાણીથી સૌના એ દિલ જીતી શકે છે. દીકરી એ પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેના તમામ તક આપણે આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ અને કુટુંબ વત્સલ દીકરી એ પિયર અને સાસરી એમ બંને કુળને એક સાથે તેની અંદર તે દીકરીનો ઉછેર થતો આપણને જોવા મળશે. બરાબર? દીકરીએ જ્યારે પોતાના પિયરમાં હોય એટલે કે પોતાના માતા પિતાના ઘરે હોય અને ત્યાર પછી જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે એ પોતાના સાસરે જાય છે. એમ એટલે કહ્યું છે કે બંને કુળને એ તાળવે છે. બરાબર? અને તેનો એ ઉછેર પણ કરે છે. ઓકે, ચાલો પેરેગ્રાફ પાડીને તમે એની સાથે લખી શકો. આ રીતે દીકરીનો ઉછેર થવો જોઈએ, અથવા તમે તમારા મૌલિકતાના વિષયોનો ઉલ્લેખ કરીને પણ એ તમે લખી શકો છો. ચાલો, પ્રશ્ન નંબર 5. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે? તો જવાબ લખવાનો, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું એક ગૌરવ અનુભવે છે. કારણ કે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદીના તેમજ મહીસાગરના પાણી પણ છે. આ જ ગુજરાતની ભૂમિ ઉપર નર્મદા અને મહીસાગર નદીના પાણી છે. એના શ્વાસમાં એ રત્નાકર છે. આ જ ભૂમિ ઉપર નવરાત્રીનો ગર્ભદીપ પણ એ ઝળહળે છે. અને આ જ ભૂમિ એ શેત્રુંજય પર્વતથી પણ શોભે છે. આ ગુજરાતની જે ભૂમિ છે એ જ નદી ઉપર નવરાત્રીનો ગર્ભદીપ છે, અને એ જ ભૂમિની ઉપર શેત્રુંજય પર્વતમાળાઓ પણ છે, અને જેના કારણે તે શોભી રહ્યો છે. શૂરવીરોની આ ભૂમિ છે, જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે. તલવારના તીક્ષ્ણ ધારથી, બરાબર, આ ભૂમિની રક્ષા કરી છે. તે ભૂમિના કવિ પોતે સંતાન છે. એનું કવિ પોતે એ ગૌરવ એ અનુભવતા જોવા મળે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6. માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વ્યક્ત કરવાની છે. ઓકે, ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટેની જે તીવ્ર સુરની, બરાબર, તીવ્ર જે ઉત્કંઠા છે, તમારા પોતાના મૌલિકતાથી તમે લખી શકો. એટલે આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ માધવને દીઠો છે ક્યાંય જે કાવ્ય છે, બરાબર, એની જે ધ્રુવ પંક્તિ છે એમાં વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે ભગવાન શ્રી કૃષ્ણની શોધ એ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અહીંયા આગળ સંબંધ છે. જે વાંસળીના સૂર અને ભગવાન શ્રી કૃષ્ણ આ બંને વચ્ચે એ આત્મીયતાનો સંબંધ છે. શૂરની એ માધવ માટેની શોધની ઉત્કંઠાને લઈને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ એ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે કે માધવને તમે દીઠો છે ક્યાંય? અને પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. આ જે પ્રશ્ન પૂછે એમાં તેમની વ્યાકુળતા પણ આપણને રહેલી જોવા મળે છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે જ એવી તેમને એક શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણ રસથી એ પવિત્ર થયેલી છે, એને પહેલા પૂછે છે કે ધૂળ, પરંતુ ધૂળ પાસેથી કશોય જવાબ તેમને ક્યાંય મળતો નથી. અને ત્યાંથી આગળ એ યમુનાના વહેણને પણ પૂછે છે કે યમુનાના વહેણ એ મૂંગા જોઈ અને રાધાની આંખને તેઓ ઉદાસ જોઈને તેઓ હતાશ થઈ જાય છે. પણ ત્યાં પણ એ કૃષ્ણ તેમને જોવા મળતા નથી. સાંજનો ઉદાસ એ તેમને ઉદાસ હતો. સાંજનો જે સમય છે એ સાંજનો સમય પણ એ બિલકુલ ઉદાસ હતો. સૂરની એ વિહવરતા એ વધી ગઈ છે. આકાશનો ચંદ્ર પણ એ વિહવર એવો સૂરને એ શ્યામ ભાસે છે. આમ સજીવ નિર્જીવ જલસ્થળ અને સર્વદા એ સૂર ફરી વળે છે, પણ ક્યાંય તેને માધવ મળતો નથી. તેથી એ સૂરની જે ઉત્કંઠા એ ધીરે ધીરે એ તીવ્ર બનતી આપણને જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7. માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે. ઓકે, ચાલો આપણે જોઈએ. માધવને દીઠો છે ક્યાંય એ ગીતના કેન્દ્રમાં રહ્યું છે.
બરાબર, કે માધવને મેળવવા માટેની જે વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા એને કેન્દ્રમાં રાખ્યું છે. શું? વાંસળીના જે સૂર છે, બરાબર, એ સૂરની તીવ્ર ઉત્કંઠા એ માધવને દીઠો છે કે કાવ્યના કેન્દ્રમાં રાખ્યું છે. આ સૂર એ કૃષ્ણથી વિખૂટો પડી ગયેલો છે. આથી કૃષ્ણના વિરહમાં એ તડપડતા સૂરે કૃષ્ણની શોધ તેમણે આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે. એની ખાતરી છે, એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી ને ક્યાંકથી તો મળશે જ, એવો તેને અતલ વિશ્વાસ છે. એટલે સૌપ્રથમ એ કૃષ્ણની ચરણરજથી જ એ પવિત્ર થયેલી માર્ગની ધૂળને તેઓ પૂછે છે. સૌથી પહેલા કોને પૂછે છે? તો એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણરજથી જે પવિત્ર થયેલી જે ધૂળ છે, જે માર્ગ છે, એ માર્ગની ધૂળને તેઓ પ્રશ્ન પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ તેમને પ્રાપ્ત થતો નથી. એ યમુનાના વહેણ પાસે જાય છે અને ત્યાં પણ એ યમુનાના વહેણને તે મૂંગા જુએ છે અને રાધાની આંખને ઉદાસ જોઈને તેઓ નિરાશ થઈ જતા પણ નિરાશ પણ થાય છે અને પવનની લહેરથી એને વ્યાકુળ કરે છે અને ભાવરી એ રાત્રિના પગલાના સ્પર્શથી રાત રાણીને ઝાકરમાં નહોતી જુએ છે અને ઝાકરની અંદર એ જે રાત રાણી છે એ રાત રાણીને એ તેઓ નહાતી પણ જુએ છે. પરંતુ વાંસળીના સૂરની ભગવાન શ્રી કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા એ સંતોષાતી નથી. કૃષ્ણના મુંગતનું એ મોરપીછ ઉડતું આવે તો એના શુવાળા રંગ એ સાચવવાની એને ઈચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ પણ જાગે છે અને સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો જે ચંદ્ર એ તેમને ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ એ યમુનાના જળમાં એ રેલાય છે. હવે એને પાતાળમાં હરિવર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એને પરખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તમને દેખાય છે. અહીં ભગવાન તેમની સૂરની જે શોધ છે, બરાબર, વાંસળીના જે સૂર છે એ વાંસળીના સૂરની શોધ તેમની પૂરી થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનું એ તેઓ દર્શન પણ પામે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે એ રજૂ કરે છે? તો આપણે જવાબ જોઈએ કે શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું એક વિશિષ્ટ કાવ્ય આપણને રહેલું જોવા મળશે. પ્રકૃતિના તત્વો સાથે આપણે માનવોએ કેવો માનવતા ભર્યો સહૃદય વર્તાવ કરવો જોઈએ એનો સંદેશ આપણને આ પ્રસ્તુત એ શિકારી કાવ્યની અંદરથી આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, જે વૃક્ષો જેવા પ્રકૃતિ જગતના તત્વોનો અહીંયા આગળ તેમણે ઉલ્લેખ કરેલો પણ આપણને જોવા મળશે. પણ એને જોવા પામવાની અને સૌંદર્ય સૃષ્ટિનો માનવમાં એ અભાવ આપણને રહેલો વર્તાય છે. એ અભાવને કારણે, સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે અને અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ એ પંખી જગત રહ્યો છે. એ પંખીનો સંહાર ન કરવા માટે કવિ એ આપણને મનુષ્યને એ વિનંતી કરે છે. પંખી જગત સાથે એ માનવતાનો એ સૌહાર્દ, સહૃદયતા કે મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનું અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ એ પ્રકૃતિના તત્વો છીએ. શું? પંખી જેવી રીતે પ્રકૃતિનું એ અભિન્ન અંગ છે એમ આપણે માનવો પણ એ પ્રકૃતિનું એ અહીંયા આગળ એક તત્વ જ છીએ એમ આપણે કહી શકીએ. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે એમ પંખીનો સંહાર એ પરમાત્માનો સંહાર થયા બરાબર છે. એથી શરીર હણાય છે, એની આંતરિક સમૃદ્ધિ કે એનું આંતરિક સૌહાર્દ પામી શકાતું નથી. એ સૌંદર્ય માણવા આપણે સૌંદર્ય દ્રષ્ટિ આપણે સૌથી પહેલા તો કેળવવી પડશે. એ કેળવણી માટે પ્રકૃતિના તત્વો સાથે, પ્રાણી માત્ર સાથે, પંખીઓ સાથે સદભાવપૂર્વક આપણે મૈત્રી કેળવવી પડશે. સદભાવપૂર્વક આપણે એની સાથે મૈત્રી કેળવવાની છે, આત્મીયતા કેળવવાની છે. આમ શિકારી કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે એ સૌહાર્દપૂર્ણ એ વ્યવહારની અપેક્ષા આપણા મનુષ્યોની પાસેથી રાખે છે.
વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટને જે સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ એ પીડીએફ ફાઇલ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મેળવવા માટેની જે લિંક છે એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. અથવા તમે અહીંયા આગળ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં પ્લે સ્ટોરની અંદર જશો એટલે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામનો જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે પીડીએફ ફાઇલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પીડીએફ મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા વધારે માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ તમે આ પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. પ્રશ્ન નંબર 9 જોઈશું. શિકારી કાવ્યનો ભાવાર્થ તમારે સમજાવવાનો છે. ચાલો આપણે જોઈએ. કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા એ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની એક વિનમણી છે. પક્ષીનો સંહાર આપણે કરવાનો નથી. આ વિનમણી એ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. આપણે કોઈનો શિકાર કરીએ, કોઈનો સંહાર કરીએ, એના જેવું ક્રૂર કૃત્ય એક પણ નથી આ જગતમાં. સૌમાં એ પરમાત્મા રહેલા છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર આપણા માટે છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર પ્રાપ્ત થશે. જો આપણે કોઈકનો વધ કરીએ, કોઈનો સંહાર કરીએ તો એનાથી માત્ર ને માત્ર આપણને એનું મનુષ્ય તેનું શરીર પ્રાપ્ત થાય છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો આવા અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય આપણને ભરેલું જોવા મળે છે. એનો સંહાર કરવાથી એમાં રહેલા જે સૌંદર્ય ભરેલું છે એનો સંહાર કરવાથી એમાં રહેલા સૌંદર્યનો આપણે નાશ કરી શકીએ છીએ અથવા તો એનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિને સૌથી પહેલા તો આપણે કેળવવી પડશે. પરમાત્માએ સર્જેલી જે સૃષ્ટિમાં રહેલા સૌંદર્યનું એ જતન કરવાથી, જેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ આપણે માણી શકીએ છીએ. પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના પણ આપણને રહેલી જોવા મળશે. આપણે સૌ કોઈએ પ્રકૃતિના તત્વો સાથે, પ્રકૃતિના જે તત્વો છે જેની અંદર આપણે કહી શકીએ કે ભાઈ પંખીઓ છે, ફૂલો છે, લતાઓ છે, ઝરણાઓ છે, વૃક્ષો છે, આ તમામની સાથે આપણે આત્મીયતાથી, સહૃદયથી આપણે એમની સાથે રહેવાનું છે, જેને આપણે વસુદેવ કુટુંબકમની ભાવના પણ આપણામાં ખીલી શકીએ. કવિ અહીંયા આગળ 10 નંબરનો પ્રશ્ન છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો જવાબ લખી શકીએ. કવિ શિકારીને પક્ષીઓનો સંહાર કરવાનું છોડી દેવા માટે સૌથી પહેલા તો કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિ તત્વોનું એ સૌંદર્ય પણ રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો આ સૌ કોઈ છે. તો પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એવો પ્રશ્ન તેમને પૂછે છે. એના મૃત શરીર સિવાય તને બીજું કશું જ પ્રાપ્ત થવાનું નથી. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતોને સાંભળવાના છે. એના મધુર કલરવને તારે સાંભળવાનું છે. પક્ષી એ પ્રભુનું સર્જન છે. ઈશ્વર દ્વારા નિર્મિત થયેલું એ પક્ષીનું સર્જન છે. તું એના મધુર જે ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને તમે પામી શકો છો. એ પંખીના મધુર કલરવ દ્વારા તમે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો છો. સૌંદર્યને પામવા માટે તું સ્વયં અંદરથી, ભીતરથી એ શુદ્ધ થવાનું કહે છે, સ્વયં સુંદર થવાનું કહે છે. એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે, પ્રયત્ન કરવાનો છે. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને એ પ્રાપ્ત કરશો. શકર વિશ્વમાં ચોમેર એ આદ્રતા વેરાયેલી છે. એમાં જ એ પરમ તત્વો છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ એમાં જ આપણું સૌ કોઈનું એ ભલું પણ થયું રહેશે. બરાબર, એમાં જ આપણું ભલું પણ છે. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11. વતનથી વિદાય થતા કવિની વેદના એ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. એના અથવામાં તમને બીજો એક પ્રશ્ન પૂછાય કે વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે. એના અથવામાં તમને બીજો એક પ્રશ્ન પૂછે
કે વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે. આ તમારે ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનો રહેશે. ચાલો હવે આપણે એનો જવાબ જોઈએ કે સોનેટની આ જે છેલ્લી પંક્તિઓમાં કવિએ પોતાના વતનની વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને તેઓ રસ ટરબોર તેમજ માર્મિક એક પ્રકારે વળાંક પણ આપેલો જોવા મળે છે. બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિ, કોઈ બાળપણમાં તેમને માતા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને એ જકડી લીધું છે. વતનની યાદમાં એ તડપડતા કવિને એ વતન છોડવું તેમને ગમતું નથી. તેમ છતાં તેઓ કવિ મજબૂર થઈને એ પોતાનું વતન છોડે છે. ત્યારે છેલ્લી તરફ પોતાના ગામના દૂર ખેતરો સુધી નજર દોરાવે છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે. કવિને એવું લાગે છે કે મારી ભ્રમણા તો નથી ને. એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ એ રિશાળ બાળક હોય અને બાળકને માં પોતાની પાસે બોલાવતી ન હોય એવી બાળપણની માં સાથેની કોઈક સ્મૃતિએ આજે તેમના મનને જાણે કે જકડી લીધું હોય એવું તેમને લાગી રહેલું છે. આમ અંતિમ પંક્તિના શબ્દોમાં કવિની કરુણાજનક પરિસ્થિતિનું વર્ણન અહીં આગળ આપણને જોવા મળે છે. આ રીતે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો છેલ્લો પ્રશ્ન છે 12 નંબરનો. વતનથી વિદાય થતા સોનેટનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે જોઈએ જવાબ. કવિ વર્ષો પછી પોતાના વતનમાં પાછા આવે છે અને ફરી પાછું વતન એ થોડા દિવસો બાદ કવિને પોતાના વતનથી એ વિદાય થવાનું હોય છે. ત્યારે કવિને જે પીડા દુઃખ થાય છે તેની વાત આ સમગ્ર કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. ઘણા વર્ષો પછી કવિને પોતાના વતનના વન, જંગલ, વતનના માણસો, વતનના ડુંગરો, વતનની નદીઓ, વતનના કોટરો, વતનના ખેતરો આ બધું તેમને મળ્યા હોય છે અને થોડા જ સમયમાં તેમને છોડવાની ક્ષણ પણ આવીને ઊભી રહી જાય છે. ત્યારે જેવી રીતે કોઈ ઢોરને એ વેચી દઈએ અને પછી એ ઢોર પોતાના મૂળ ઘરને યાદ કરીને એ ઝંખિયા કરે છે, એ યાદ કરે છે, એનું સ્મરણ કરે છે, એમ કવિ પણ પોતાના વતનના મૂળ પરિવેશને એ સતત યાદ કરીને તેને ઝંખના કરે છે અને યાદ કરે છે. પાછા વળવા જાય છે પણ એમના પગલા જાણે કે પાછા પડે છે. પાછા એ પરત ફરવા જાય છે પરંતુ એમના પગલા એ પાછળ પડે છે. પગ એમના ઉપડતા નથી. જેવી રીતે વહી ગયેલું પાણી એ પાછું આવતું નથી એવી રીતે વહી ગયેલો જે સમય છે બરાબર એ પણ ફરી પાછો ક્યારેય પરત આવતો નથી. એક કૂતરો કવિની પાછળ પાછળ આવે છે પરંતુ એ કૂતરો પણ ગામની હદ પૂરી થતા એ પોતાની હદેથી પાછો વળી જાય છે. એ દ્વારા કવિની પોતાની જે પાછા વળી શકતા નથી એવી જ રીતે કવિ એ પોતે પાછા વળી શકતા નથી એ વ્યથા અહીં આ કાવ્યમાં રજૂ કરેલી જોવા મળે છે. અંતે કવિને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને તેની માં એને પાછું બોલાવતી હોય એમ મને મારી બા બોલાવે છે. પણ આ માત્ર કવિનો એક ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણાને સુંદર રીતે કવિએ સમગ્ર સોનેટની અંદર આપણને મૂકી આપી છે અને એ દ્વારા કવિનો તીવ્ર એ વતન પ્રેમ છે એ આપણને ડોકાય છે. એ અહીં આગળ આ કાવ્યની અંદર એ રજૂ થતો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે બહુ જ થોડા સમયની અંદર 2026ના વર્ષનો આઈએમપી બેચ આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ 2026ના વર્ષના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો અને ફટાફટ તમે એની લાભ લેજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને તમારા મિત્રો પણ એ તૈયારી કરી શકે. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા ધોરણના વધારે નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી જેનો પેટા વિભાગ ઈ એટલે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે એટલે કે વિભાગ સી વ્યાકરણ વિભાગ સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.